પછી ઠાઠડીમાં જાય છે દાદા ભગવાનના અસીમ જયકારો દાદા ભગવાનના અસીમ જયકારો હું તારી મહી બેહી ગયો છું અંદર દાદા બોલે છે દાદાનો મહાત્મા ને દાદા મારે માથે છે દાદા કહીએ ગયા જ નથી પણ રુચિમાં વિરાણી આપણા બધા અખૂટ ખજાનાની જે ક્યારે પણ ચોરી ના થઈ શકે એવો અને એની ચોરી કરતા આવડે એનું તો કલ્યાણ થઈ જાય તે હવે દાદાને શું કહીએ આપણે એવો એમનો ખજાનો એમનો ઉઘાડો ખજાનો કે આપણને આપણો ઢંકાયેલો હતો એને ઉઘાડો કરી આપ્યો જુઓ તો ખરા આપણે તારાથી આપણે વસાઈ ગયેલા ચાવી નહીં આપણી પાસે આ કઈ જાત ચાવી નહીં શોખ એવો સંતા કોકડી રમવાનો એમાં આ હાલત થઈ ગઈ તે દાદાએ આપણા જ ખંભાથી તારા બધા ખોલી આપ્યું સરસ મોટું અને આ ખજાનો ખોલ્યો અને ચાવી આપણા હાથમાં આપી એટલે 5 આજ્ઞા ધર્મ રૂપી ચાવી એ પણ હાથમાં આપી તમારો ખજાનો તમે જ આવે તમારે આ ખજાનાને માણી લખી શકો છો જાઓ માણો જેટલું માણવું એટલું માણ્યા કરવું એ છૂટ આપી પરંતુ 5 આજ્ઞામાં મૂક્યા એટલે જે વધારે પડતી છૂટ લઈ લીધી હતી ત્યાં બાળ અરે છૂટા રાખ્યા પાછા શું તે આપણા જસુભાઈ સાહેબ વડીલ એક વખત આ વાત નીકળી હશે ખંભાતમાં કે વડોદરા ખ્યાલ નથી મને એમાં વડોદરામાં આ વાત નીકળી તારા ચાવીની ત્યારે દાદા પણ કોઈ મને એમ ના કહેવાયું એ ચાવી પોતે રાખી લીધી પોતે પણ એ ચાવી મને હપ્પા પછી કોઈ આવ્યું નથી આવું બધા કહ્યું જસુભાઈ સાહેબ તો વકીલ સાહેબ ને બધા એક દાદા એકદમ બહુ સરસ કે દાદા આ જસુભાઈ આજથી એની ચાવી આપણા હાથમાં સોંપે છે આપ સંભાળજો હજુ સુધી કોઈ આપીને તમે એકલી આપી આ સમજે સંભાળજો બહુ એની પાસે મજાની વાત છે શું એટલે એ ઉઘાડા દાદાના ખજાનાનો આપણા માટે આ ખજાનો ખુલ્લો થયો છે એના માટે આપણે બધા તો લાભ પામી ગયા પણ બીજા બધા જ લાભ પામે આ એક દિવસે જોજો તમે દાદા ભગવાન કે અમારે તો હોય જ નહીં અમારા ભાભી સાહેબ છે તે રહે ત્યાં સુધી એમનું પછી તમારે સંઘને વાપરવો છે એટલે આપતા પુત્રો રહેશે બધા વાપરશે બધી રીતે સંઘમાં શું તે આપણા મહાત્મા પાસે જ પછી એમને રાખી લીધું અને એમને કહ્યું કે રાખો તમે પણ આપણે બીજું ગમે તેમ ઉપયોગ ના થાય સદુપયોગ થાય વ્યવસ્થિત એ જોજો અને એ પ્રમાણે સંઘ સંભાળે છે સાહેબે સંભાળી લીધું બધું કર્યું અને આપણે રાજેશ લાકડાવાળા આવી માપ લઈ ગયા ના તે શું તમારો અનુભવ થયો કહો 1-2 મિનિટ તો બોલો જરા દાદાજી આ કામ અમે કરતા જ નથી જેવો આપતા શબ્દ આવે છે ને એટલે પ્લાન બની જાય છે અને કામ કઈ રીતે થાય છે એ બિલકુલ ખબર નથી પડતી ચાલો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સર્વ સાવણમ નમો લોય સર્વ સાવણમ નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ
સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સબ સાવણમ નમો રિયંતાણમ સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ લોય સબ સાવણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સબ સાવણમ સો પંચન મુખારો સપપાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ પરમમ ભવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ 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 નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ દાદા ભગવાને આપણને આ બધા એકબીજા સાથે સામસામે આપણે જ પોતે ઝઘડતા હતા એમાંથી ઝઘડવામાંથી મુક્ત કર્યા બધાને અને આખું ભારત આવી રીતે પોતે અંદર અંદર ઝઘડવામાંથી મુક્ત થાય એના માટે આ મંત્ર આપ્યા છે જુઓ નહીં તો જૈન વૈષ્ણવ જોડે ઝઘડે વૈષ્ણવ શિવ જોડે ઝઘડે શિવ વાળા જૈન જોડે ઝઘડે અને આમ થઈ બધું ઝઘડા ચાલે બધા ઝઘડા બંધ થઈ ગયા એનું ઉત્તમ તીર્થ સ્વરૂપ આપણું દાદા ભગવાનનું અક્ષરધામ હું અક્ષય સ્વરૂપ એવું શુદ્ધાત્મા છું એ અક્ષરધામ અવિનાશી ધામ એનું આજે આપ સૌને સચ્ચિદાનંદ
શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ શ્રી પેલી બાજુથી આવો. એક મિનિટ બસ બસ રાખો. એક મિનિટ શેષ આ બાજુ એક મિનિટ દાદા ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો પેલી બાજુથી આવો. ભગવાનના અસીમ જય જયકારો આપી દે આપી દે. પેલી બાજુ આપણે પેલી માઇક આપો. થોડા બધા દર્શન કરવા દેજો ત્યાં આગળ પાછળ થઈ જાઓ. ચાલુ છે આજે આપણે બધા વડીલો બધા હાજર છે, આપતા પુત્રો હાજર છે, મહાત્માઓ છે, બધાને ખાસ કહું કે હમણાં આવતા સમીરભાઈ કઈ ગયો સમીરભાઈએ અમને ત્યાં એન્ટર થતા હતા ત્યારે અમારી ચરાની જમીન કહેવાય છે. ચરાની એટલે પેલો ખાડો પડ્યો છે ને એથી માંડીને 5-50 વીઘા છે તો ઉપર ટેકરો પણ છે, બધી આખી જમીન છે, સરકારી કહેવાય. તારે ક્યાં ખ્યાલ રાખવાનો. હવે એમને એવું કહ્યું કે જગદીશભાઈને અમે બહુ વખતથી કહેતા, દાદા ભગવાન કહેતા કે જેનાથી બની શકે તે અવશ્ય એક ગાય તો પાળજો જ. આ તો અમે એના સાક્ષી છીએ, અમે જાણીએ છીએ. જેને સાંભળ્યું હશે એને ખ્યાલ આવશે, જેનાથી બની શકે એક ગાય રાખજો. પણ આપણી પાસે એવી જગ્યા હોય નહીં, બધું હોય. તમારી પાસે પાછળ જગ્યા છે વ્યવસ્થા કરો ફર્સ્ટ ક્લાસ કાંગ્રેસી. હા કે પાછી હા. તો હોસરાજજીના ચિરંજીવી કુશલ એને સાબરમતીમાં શું નામ છે એનું સંસ્થાનું? ગુરુકુલમ સંસ્થા સ્થાપી છે. કેટલા શરૂઆતમાં છોકરા હતા? 30-40 હતા, અત્યારે 150 છે. બોલો. અને 5-10 કે એવા બાર આવે છે બહારથી, એમને રહેવાની વ્યવસ્થા રાખી છે. શું શું શીખવાડવામાં આવે છે કહો જલ્દી. બધું પ્રાચીન વિદ્યાઓ એટલે આપણા આર્ય સંસ્કૃતિ, આર્યન સંસ્કારવાળી આર્ય સંસ્કૃતિ અને જીવનની રીતિ નીતિ એ બધી શીખવાડાય છે. સાથે સાથે તમારા શરીરનો જીવન નિર્વાહ થઈ શકે, તમે જે રીતે હો કે જેથી એ શરીર તમારું કામમાં લાગે, એ બધું શીખવાડાય છે. એ બધા પોતે સ્વાવલંબી થઈ શકે એ રીતે આ બધું ત્યાં છે. એ કુશલભાઈની આ વિઝન બહુ આર્યકુલમ બહુ સુંદર કર્યું છે. શું એટલે અમને થયું, કુશલજીને કહ્યું કે હવે કેલનપુરીમાં આ જગ્યા છે તેમાં થોડી ઘણી કે એમાં જો તમારે કરવી હોય 5-6 ગાય રાખવી હોય તો એટલીસ્ટ 2-5 વીઘા તો જોઈએ, 5-7 વીઘા, કારણ કે ગાયોને મુક્ત જોઈએ. આવું વાત થઈ. પછી આપણા સમીરભાઈ અમે આવતા હતા તો જગદીશભાઈને અમે કહેલું કે જગદીશભાઈ વિચાર કરે કે આટલી જગ્યા કઈથી કરીશું. નવનીતભાઈ કહે છે શું થશે, અત્યારે તો સસ્તી લઈ લો ને, પણ હવે સસ્તી રહી નથી. સસ્તી નથી રહી છે આગળ. અમે અમારા પિતાજી ને દાદાને 1966માં કનુભાઈ અમે 3 જણ કેલનપુરી બાબરભાઈ ના ઘરે ગયા આ જગ્યા માટે. બધું થયું, થઈ ગઈ બધી, કોઈ જાતની કશી જ નહીં. કેટલા વખત સુધી મને લાગે કે ક્યારે ઉદય આવશે આ જમીનનો. એટલું બધું 66માં 69માં પછી પિતાજી પાસ હવે થયા, દેહાંત થયો.
અને પછી દાદા કહે છે કે આપણે કાંતિલાલને વચન આપ્યું છે ને કે મકાન થયું છે કે નહીં, આપણે ભૂલી ગયા હતા એમને ક્યાં છે ચાલે છે તો કેટલા માણસો કામ કરે તો 15 માણસો કામ કરે છે તો હવે આપણે વજન પાડવું પડશે, ચાલો બાંધી દો આપણે શેડ. દાદાએ શેડ બંધાવડાયું, કાથીની દોરી મંગાવી અને 3, 4, 5 ના નિયમથી લાઈન આઉટ અપાઈ કરું એ ભાષાથી એમ કરીને થઈ ગયું આશરે એમાં દાદા ભગવાનની એટલી બધી વિધિઓ થઈ છે. ચંદ્રકાંતભાઈ આવ્યા, એમને લઈ ગયા હતા દાદાજી પિતાજી, અને કે ચંદ્રકાંત આખા જમીનમાં ફર્યો, 3 એકર જમીન છે, ફરો અને કહો કે ક્યાં બોર કરવું છે. તો ચંદ્રકાંતભાઈ બધે ફર્યા અને અત્યારે બોર છે ને એ જગ્યાએ એમને સિલેક્ટ કરી. અને તમને કહું કુદરતી રીતે એટલું બધું પાણી નીકળ્યું, આખા એરિયામાં કોઈ પણ બોર કરવા ના નીકળે, ત્યાં આગળ નીકળ્યું પાણી. અને રસિકભાઈએ લગભગ 72 માં એમનું અમદાવાદથી રખિયાલથી ટ્રાન્સફર થઈને ભાડાની જગ્યા ખોરતા હતા. દાદા કે આ જગ્યા છે વાપરો ને, એટલે ત્યાં ચાલુ કર્યું. એક એ કેમિકલ બનાવતા હતા ઇન્ટરમીડિયેટ, ત્યાં આગળ કર્યું ચાલુ, હેલોજન ફ્યુલ. એટલે ત્યાં આગળ દાદાની એમની એટલી બધી વિધિ થઈ છે અને રસિકભાઈને બહુ ગમી ગઈ. એટલે આજુબાજુ બધા કેટલા બધા ખેતરોને પાણી પણ અહીંથી અપાતું હતું, બહુ સારી રીતે ઘણા વર્ષો ચાલ્યું. એમાં એટલી બધી વિધિ એ ભૂમિ પર થઈ છે. દાદાએ કહ્યું નથી આ સંસ્કાર કા બધાનું, પણ અમારા ઠાકોરભાઈ આ ચિરાદેવો આવે છે ને એના પપ્પા, અને એમને હરિહંચર આપતા પુત્રને કર્યો. એટલે આપતા પુત્રને હરિહંચર કર્યો પછી તો બધે ફેલે જ જાય ને, ચાલ્યું. પછી ખેરસીભાઈને પકડ્યા અને અમને કહ્યું, તારે કોઠારી સાહેબ કે ના થાય, પરવાનગી ગાંધીનગર. કશું નથી, ગાંધીનગર બીજા બધા થઈ જાય સંસ્કાર, પરવાનગી નહીં કરે છે બધા. આ કાશીના ઘાટ પર શું થાય છે? પરવાનગી કોની માંગી? એટલે તરત રાતોરાત આ ઘણી બધું કરવા માંડ્યું, મીટરો લાયા, આ તે બધું ચાલુ કર્યું. અમેરિકાથી આવવા લાગ્યા, 4 દાડા લાગી ગયા, 5 દિવસે સંસ્કાર થયા. યોગાનુયોગ જોજો, અમારા પિતાજી 5મી જાન્યુઆરી 1968 એ જ પાઠ, અને બરોબર એની એક્ઝેક્ટ એ જ દિશી, અને એ પૂર્વ પશ્ચિમ હતા. અને એ જ પાઠ ઉપર એક્ઝેક્ટ ઉપર એ જ જગ્યાએ દાદા ઉત્તર દક્ષિણ હતા. આટલું જ ફેર સેમ. અને 5મી એ પિતાજીના સંસ્કાર થયા હતા, દાદાના બીજી દેહાંત, અને 5મી સંસ્કાર સમય ગમે બધું આ પ્રમાણે સંસ્કારને સ્થાન કર્યા. બસ એટલું છે. આજે કુદરત કેવું હોય છે આ બધું. એટલે આપણે કહીએ છીએ ને કૃષ્ણ ભગવાન અને બલરામનો પ્રેમ બહુ વખણાઈ ગયો છે. એટલે કેલનપુરીનો આવું એટલે સમીરભાઈ કહે છે કે અમને જગદીશભાઈ કહ્યું હતું, એમને આ ચરાની જમીનની વાત કરી કે દાદા ચરાની જમીન છે 50 સરકારી, તો જગદીશભાઈ કહેતા હતા કે આપણે ગૌશાળા અહીંયા કરીએ તો અપાવાના જમીન અહીંયા જ કરી નાખીએ. એટલે પછી આ વાત કરી. આ તો વડીલો બધા હાજર છો, તો તમારે બધાને શું કહેવું છે? વસંતભાઈ સાહેબ, વડીલો બોલે આવે. આ જમીનના પૈસા લાગે જેટલા બધા શું કહ્યું? જમીનના પૈસા લાગે ને એ બધું ઠીક છે, એ તમે અલગ જોશે. એ તો એમનું જગદીશભાઈનું કામ છે, એ તમારે નહીં જોવાનું. એ તમારું અને તમારી આ બીજી નોલેજભાઈ ગુરુજી છે તે કઈ ગયા? ગુરુજી છે તમારી ગુરુજી છે એના કાકા હશે. એ બધું એટલે એ આપણું કામ નથી. એ બધું બહુ સાચી. આપણે પરવા જઈશું ને તો પડી જશે બધું, છેડી જશે બધું. જેમનું કામ એમને આપી દો. દાદા હંમેશા હવે જ કરતા, બધી કળામય કામ થતું એમનું. બધી પ્રકૃતિઓ છે જાત જાતની છે, કે બધા ભગવાન છે, બધા ભગવાન હાજર છે, પણ પોતપોતાની દુકાન લઈને બેઠા બધા. હા, એ બધું છે. એ અમારે કહેવાનું બધાને, કોઈને પણ હોય. આપતા પુત્રોને મેં કહ્યું છે કે એક આપતા પુત્રોને મેં કહી શકીશું, પણ હવે તો કહું ને એમ તો મારાથી સમાચાર ના કહેવાય, કોઈને નહીં કહેવાય. શું એટલે આ ભાદરવી જમીનની આ વાત કરી જગદીશભાઈ આપણે કે નહીં? જગદીશભાઈ સમીર, હા, પણ વડીલો બોલ્યા નહીં કોઈ.
આપણે સાહેબ બોલો ને આ વાત સાંભળી આપણે ગોશાળા એ જગદીશભાઈ તો ગૌશાળા આપણે ભાદરણમાં જ કરો કે આટલી મોટી એટલે રિસર્ચ ગુરુકુલમ એ રીતે કહું છું સાથે એ ગુરુકુલમની આપણે એને જેવી જ પ્રતિનિધિ સેમ અહીંયા મોટા સ્કેલે આપણે કરીએ હા બરાબર ભાદરણ ગામમાં બધા પેલું ટેકનિકલ સંસ્થા સ્થાપવાનો પ્રયત્ન કર્યો ફાર્મસી કોલેજ કરવાનું મોહનભાઈ પટેલે આપણા મુંબઈ વાળા બહુ પ્રયત્ન કર્યા ભાદરણ બહુ ગમતું પરંતુ ભાદરણપરા ગામનો તે વખત જે હતા વડીલો સાથ નહીં મળ્યો જોઈએ પછી ટેકનિકલ નહીં આપણે ટ્રાય કર્યો તે પણ ના કે હું ભાદરણમાં લાવો પણ ના થઈ શક્યું સમજાયું ને અને કેડી લેવાના રમણભાઈ છે એ ભાદરણના જગત દરવાજો કર્યો જગદીશભાઈ તમે આ ગુરુ પેલી ચરાની જમીનની આપણે શું કરશો બોલો તો તમને એમને આપીએ તો એ કરવી છે પણ વડીલોનો જવાબ નથી આવ્યો કરવાની નથી રાધેશ્યામભાઈ આપ શું કહો છો કરવાની હા કરવાની બધાનો સાથ છે બધાનો જાઓ આપતા પુત્રો તો રહી ગયા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પાકો ચાલો તો જગદીશભાઈ તમારા બેનું કામ કઈ ગયા તમારા અમનું કામ અને અમની સલાહ અને આપણા નવસારી બરાબર જાઓ લઈ લો શ્રી ગણેશ માનો આજે દાદાનો ખજાનો ખુલ્યો તો ભારતની સંસ્કૃતિ છે આપણી આર્યન સંસ્કૃતિ છે અને આવું સુંદર જીવન આ કળિયુગમાં અત્યારે આવા વિજ્ઞાનના યુગમાં મળે બધાને બહુ સારી વાત છે એટલે ગુરુકુલમ કરીએ આપણે બહુ સુંદર અક્રમ ગુરુકુલમ એટલે અહીંયા આગળ ક્રમથી જીવતા લોકોને ફાવે એવું નથી ને આ ટાઈમમાં એટલે એમને અક્રમની રીતે કેવી રીતે જીવવું શીખવાડશે બધા અંદરથી જીવવા માટે બરોબર છે ને ચાલો જય સચ્ચિદાનંદ વડીલ મહાત્માઓ ધીરે ધીરે બહાર આવે છે લોકિકા માતા દર્શન માટે આવીને પછી પહેલી વખત શરૂઆતમાં સાહેબ અમે કચ્છા હેલો અમે બે જણ ઉપર ઉતારતા દર્શન કરીને પાછું જે સવારે પ્રસાદી લીધેલી બ્રાહ્મણવાડીમાં ચા પાણી રાખ્યા છે ત્યાં ચા પાણી કરી ચાલો. જય જય સચ્ચિદાનંદ એક મિનિટ દાદાજી એક જ મિનિટ બરાબર દિલે લેવાનો સચ્ચિદાનંદ દાદાજી થોડું સ્માઈલ હો દાદાજી એક મિનિટ સામે હા જય સચ્ચિદાનંદ દાદાજી સામે જોજો એક મિનિટ હો દાદાજી બધા અહીંયા જય અહીં જોજો દાદાજી ચાલો આવે ચાલો ચાલો બધા મહાત્માઓ બહાર હા બધા કયા ભગવાન આપણી અંદર છે પણ ખબર નથી એટલે કોઈક તો આપણા છે જ ને ઉપર આવું ચાલ્યું છે અને કહે છે દાદા કહે છે મેં અહીંયા આ વિશ્વનું તો નહીં પણ આખા બ્રહ્માંડનું પરમાણુ મોલિક્યુલ હું ફરી વળું છું બધું મેં વિચારી નાખ્યું છે કોઈ ચીજ બાકી નથી રાખી કશું જ નથી ખાલી પોલ છે ઉપર કોઈ નથી કોઈ બાપોય નથી કઈ સમજાયું પરંતુ એ કઈ બધાને વાત કરવા જાવ તો કઈ કોઈને બેસે નહીં ના બેસે ખ્યાલ આવ્યો ને એ હાજરી કામ કરે આપતા પુત્ર બધું હાટીને ગયા છે જુઓ બધા કર્યા કરે દીપુ બિહારી લખવાના છે ક્યાં અસલ જમાનાની વાતો હતી બધી દાદા રમણીકભાઈ ફોફા મારે પણ દર્શન ના થાય હા જે દાદા દર્શન કરતા હતા ને થયું કે દાદા બધા આમ દર્શન કરે છે દેવીઓના એટલે આમ ચારે બાજુ ફોફા મારે પણ કશું મેળ પડ્યો નહીં એ એવી રીતે દેખાય નહીં આપણને
એનું વર્તારો થાય એમ તો ખબર ના પડે કોઈને. ના પણ એવું અમને તો લાગતું હતું કે તમે દર્શન કરો છો એ દેખાતું હતું. જલ્દી ક્યાં ગયા? ચા પીવે છે. આ ચા પી પછી આવે છે. પછી. એટલે આપણું જીવન તો આમ તિતિક્ષક હતું જ. સંસારીઓ શું કે ત્યાગી બધા હતું, બધા શીખવાડાયું હતું. ગુરુકુળો એમાં જ હતા બધા. આખું ગુરુકુળનું શિક્ષણ થતું હતું આ પ્રમાણે. બધું 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 બહુ ભરતી હતું. એટલે કે તમે શરીર છે તો આ શરીરને તમારે જીવવું તો પડશે ને. તો શરીરને કેમનું સાચવશો તમે? આ છે હમણાં આજે ટીકાવીને વાત કરી ને કશું બનાવવાનું એ શું બનાવવાનું કે ખબર ન પડી. ગુરુકુલમ. ગુરુકુલમ એની વાત ચાલે. બધી રીતે કરવાનું. બહારથી જ્યારે ભણવા હોય તો આવો, એડમિશન મળે, બધું થાય. રીતસર એ એક નાનું સંકુલ જ એવું થાય. બધું જ ગૌશાળા હાથે રહેવાની વ્યવસ્થા બધું રાખવાનું. શીખવાડવાનું. બધા પ્રોફેસર બધા જ આવે ને. આપણા વંશરાજી તો નીકળી ગયા ને. પણ ચા પીવે છે. આવે છે. એ વંશરાજીના દીકરાએ ત્યાં સાબરમતી કરેલું છે. એને બહુ ભાવના રાજસ્થાનના ખરા ને એને ગુરુકુલમ જ નામ આપ્યું છે. બહુ સરસ છે. ત્યારે તમે અમદાવાદ જવાનું થાય એકવાર જશો ખુશ થઈ જશો. સાબરમતી પાસે એમને કહેતો જશે. દાદા નટુભાઈ આપણા ભૈલાભાઈ નટુ કાકા ખરા કે નહીં? બહુ ઊંચું થઈ જશે. એટલે એમને શું કરેલું કે દાદા ભગવાન કહે છે કે આવો બેસો. એમ ભાદરણ હતા ને ત્યારે આવ્યા ત્યારે દાદા એક જગ્યાએ એટલે નીચે બેસાડ્યા. એટલે આપણે દૂરમાં જ તો બેસાડી રીતસર કશું પાથરવાનું નહીં. બેસો દાદા. કલાક બે કલાક ત્યાં બેસીને સત્સંગ કર્યો કે મારી ધૂળ પવિત્ર થાય ને પછી એ બધાને વેચીશું કે આજે કેટલાય પાસે છે ધૂળ. અરે જોઈએ તો નટુભાઈ ભૈલાભાઈ નટુ બાદરાનું કામ તો જાણે ને એમને હારે. એ જમાનો આખો જુદો નહીં. ભીખાભાઈ બધા એ એમના ખાસ મિત્રો. મિનલબેનના મમ્મી ઇન્દિરાબેન. મિનલબેન છે ને આપણી એમના મમ્મી ઇન્દિરાબેન અને એમના ધર્મપત્ની આપણા નવનીતભાઈના. નવનીતભાઈ સુણાવના. મિનલબેન આર્કિટેક્ટ છે ને. આર્કિટેક્ટ છે. જયંતિભાઈ આવો. બેસી જવાશે. આજે હમણાં બધા હાજર છે એમને ખબર નહીં પડે. 5-6 વર્ષ જવા દેજો. પછી જોજો. માણસ ભગવાન ના થઈ શકે. દાદા એ કહ્યું તમે કેમ ભગવાન કેવડાવ ના કે હું નથી કેવડાવતો. એ જોખમદારીઓ માથે લઉં નહીં. 14 લોકો આ તો બાદરાના પટેલ ને પટેલ એને જે રીતે જે જુએ એવા ભગવાન એના દર્શન મળે એને આશીર્વાદ મળે. કાકા રૂપે જોયો તો પછી કાકા રૂપે મળે. ગમે તે રીતે જુઓ અને પરમાત્મા જોશે એ લાભ બનશે. સત્સંગ કરી લે છે.
બસના પ્રાણ દર્શન થઈ ગયા. ફોટો આવી જાય છે. હા એ નીકળે એમના નાના. આ મુસરાજી ગુરુકુલમ ગયું ને એમના દીકરા. મુસરાજી ચાલશે ને અહીંયા આગળ? હા ચાલશે દાદાજી બહુ અને ચાલશે. કુશલને કહેવાનું હા, હા. બધું એ કરવું હા પડશે. બહુ સારા મોટી થશે બધું થવાનું. અને આપણી અસલ ગાય હા કે પછી પરદેશી ના જોઈએ. અસલ જોઈએ ને. બાંધણ અસર એટલે અસર જ જોઈએ ને. આ બાંધણ આખું દાદા દાદા કરતું થઈ ગયું એવું થયું જ છે ને. થયું જ છે. હજુ બહુ બાકી છે. મારા જ્યાં કામનું બહુ છે. ના પણ બહુ સરસ છે. અત્યારના છોકરાઓ ભણ્યા ને બધા ગયા બહેનો ને બધી છોકરીઓ ને બધા અત્યારે કેટલો આનંદ કરે છે. આનંદ છે. આપણે કેટલા છોકરા છોકરીઓ છે બધા અહીંના 50 એક ખરા બધા. 50,000 બોલો. આટલો તો તૈયાર બોલાય. જ્ઞાન તો વધારે લીધું છે. હા જ્ઞાન વધારે છે. ત્યાં સુધી લગભગ 450 એક જ્ઞાન લીધું હતું. અને નિયમ છે રમણીકભાઈ કે ભક્તિ માર્ગમાં ભાઈ એક હોય તો બેન 3 હોય. એક ભાઈ 3 બહેનો હોય. હંમેશા બધા ધર્મમાં જોયું બહેનોની સંખ્યા વધારે છે. સમજે? જૈનમાં સાધુ સાધ્વી હોય ને એ સાધુ કરતા સાધ્વીજન સંખ્યા 3 ગણી 4 ગણી. ઉપાશ્રયમાં બી દાદાજી એવું જોયું બેનો જ બધા બધે. એવું તો બહુ ઓછા આમાં સ્વામિનારાયણ એવું છે. બધે જ. અમારું જે પુરુષોનો સત્સંગ છે ને એમાં 15 જણા છે. અને પેલામાં 75-80 જણ છે. દાદા ભગવાન. હવે અત્યારે આપણે સમીર આજે હવન રાખ્યું છે. હા હવન. કાલે ત્યાં બેસાશે તે કાલે આપણું બે કલાક બેસાશે ત્યાં ભદ્રકાળી માતા ઉપર હવન પર બેસવાના છે. જ્ઞાન દીક્ષાનો પ્રયોગ કરીશું ત્યાં આવતીકાલે. તમે આવશો એમ આવતીકાલે માતાજીમાં ભદ્રકાળી માતાજીમાં એને તો લઈ જશે કોઈ ખુરશીમાં બેસ. સમજી લો. પ્રતાપની વાત કરી ના ના એને વાંધો નહીં એ વાતો નથી આપણે બેસવાનો વાતો ના ના એનો એમ જ હોવું જોઈએ. સાચે પૂછું. ભાવે થોડે જ ભાવે ને ચાલશે ને. આ રીતે જ ભાવે તો જોડે જોડે જ ભાવે બધી. કે પહેલા ભાદરણનું જીવન ને બધું પહેલાનું આપણું જીવન મોર્નિંગ મંગાવું બોલી લાવશે. ગરીબ મીઠી વધારે આપણે પાઈ જાય સરસ. કડક ને મીઠી ના ના મોડી લાવે ના ભાઈ એટલે બનાવી લાવે જ છે આવે 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 જ છે
વિશ્વાસી લીધી છે? હા દીદી હા બોલ એકદમ સિન્સિયરિટી, બસ બિલકુલ સિન્સિયર. ઓનેસ્ટી ને બિલકુલ બાકી સિન્સિયર. આપણે ટીકાભાઈ આપણે આપણી જાત માટે કેટલા સિન્સિયર ને ઓનેસ્ટ છીએ એ આપણે જાતે અંદર તપાસવાનું. આપણે કોઈની પાસે ક્યાં પેપર તપાસાવડાવીએ? હે માર્ક બીજાના હાથમાં મૂકવાના અને આપણે જીવવાનું કેમનું ભાવે? પરીક્ષા આપણે આપવાની જાતનું જ આપણી જાતને જ આપણે સિન્સિયર ને ઓનેસ્ટ કેટલા છીએ અંદરથી તપાસવું જ પડે. સિન્સિયર ને ઓનેસ્ટ એટલે શું કે જો આપણી જાતથી આપણે દુઃખી થયા આવીએ ને તો પછી એ જેટલા દુઃખી થયા એટલે આપણે સિન્સિયર ને ઓનેસ્ટ ના રહ્યા આપણી જાતને એટલે એનાથી એટલે કે આપણાથી જ થયું. બહાર દુઃખ કોઈને પહોંચશે જ, દુઃખ પહોંચશે જ. આ સુખ દુઃખની ભાષા અને સમાજમાં જીવવાનું આ રીતે છે. આપણે આર્ય સંસ્કાર આ રીતના બધા અંતરથી જીવી અને બધાને એવી રીતે બધા જીવવાનું. અંતરથી બધાએ જીવવાનું છે અને અંતરથી બધા સુખ જોઈએ છે. એ રીતે બધા જોડે જીવવાનું. સિન્સિયર અને ઓનેસ્ટ એટલે આપણે આપણી જોડે અંચાઈ નહીં કરવાની. અંચાઈ કરવાની સીધી વાત. આપણી જોડે અંચાઈ નહીં કરવાની. આપણી જોડે આપણે નહીં કરવાની. અને એની કટાઈ નહીં કરાય. છોડશે જ નહીં, તમને રહેવું પડશે એની જોડે. જયંતિભાઈ ટાઈમ છે તો બહુ બિઝી અમદાવાદમાં પાર્શ્વનાથ કન્સ્ટ્રક્શન કે છે ત્યાં બધાને ખબર હશે. એ ભાઈ મોટા ભાઈ આવે છે. તારા કૌશિકભાઈ ખરા ને કૌશિકભાઈ અમદાવાદ અમારે વેવાઈ થાય એમના વેવાઈ થાય અને પડોશમાં જ કૌશિકભાઈ પાટણના શંભુભાઈ ના સકુભાઈના શકુભાઈ એમના વેવાઈ થાય. સરદાર પટેલ સેવા સમાજમાં પ્રમુખ છે ને, 6 ગામ મંડળના પ્રમુખ છે ને અમદાવાદ તે. હા, એ ખરું. પાટીદાર સમાજમાં છે. હા પાટીદાર સમાજના છે તે અને 6 ગામના બી 6 ગામનું જે મંડળ છે ને અમદાવાદનું એના પ્રમુખ બી એ છે. કોણ મહેન્દ્ર? હા હા એ બી અમારા ફ્રેન્ડ સર્કલમાં છે. એમનો ભાડો છે મહેન્દ્રભાઈનો. એ સોરી ધર્મજના જે મહેન્દ્રભાઈના ભાણાના વેવાઈ છે તે. એ તો પણ અહીંયા જ રહેતો હતો મહેન્દ્રભાઈ સાથે જ ભાણો રહેતો હતો ને. એક વાર મેં પૂછેલું જયંતિભાઈને, તમે પટેલ છે પાર્શ્વનાથ ક્યાંથી લાયા? આપણા જીવનની ફેન્સી હતા ને, જીવનની ફેન્સી પછી આપણા માળવો કરતા હતા, શું નામ પ્રભુદાસ, એ બધા હતા જ ને, જૈન જ હતા ને. એટલે સુરાવમાં ભાદરણ જેવું જૈનોનું મોટું તીર્થ ગણાતું જૂના જમાના એવું ત્યાં પડ્યું. અત્યારે ઉપાશ્રય છે જલસુરાઓમાં. ખંભાત જતા બધા સાધુ સંતો રોકાય ને એમાંથી એડોપ્ટ થયેલો. એ મોટા આચાર્ય જૈનમાં મોટા એટલે બોન્ડ છે. ભાદરણની અરે બોમ્બેની પેઢી પણ અહીંયા આગળ એમનું એ કરતી. કોઈ જુદું નથી.
છે. છબી મૂકી છે ને હા, બસ. એ ગરીબતના એક હીરાભાઈ ઝવેરી હતા. નામનું યાદ નથી. અમદાવાદમાં તે પેરિસમાં એમની ઓફિસ, એમની પાસેથી ત્યાંથી એક પોર્ટ્રેટ કરીને એ મૂકાયું શ્રીમદનું આખું છે ને. હા, એને જ્યાંથી સ્ટીમરમાંથી હાથો હાથ અઠવાડિયું આવે તો બહુમાન એમને ચિત્ર પર આવી ગઈ. શું નામ? હા હા એમ કે આપણે ઇટોન આઈસ્ક્રીમ વાળું હતું ને દાદા, એ ભાગીદારમાં હતા. એમ? પૂજાભાઈને જલારામની બહુ સરસ થઈ ગયું એ મંદિર. જલારામ બાપાનું બનાવ્યું છે ને પાછું. જયંતિભાઈ બધા બધા નાના મોટા 43 મંદિર છે બારણમાં. મંદિર મહાદેવ કેટલા બધા છે? ધાર્મિક વાસ્તવ છે, પણ મંદિર બનાવ્યા પછી એનું મેન્ટેનન્સ, શેરડા પૂજા, એ બધું જે કોણ હોય કોણ થાય, પણ મંદિર હોય એટલે નમસ્કાર તો થાય. તો સાયકલ ચાલ્યા જ કરવાના. એમાં આપણે માથું કેમ આવવાનું? શું જરૂર? હવે આમાં તો સેવા પૂજાની વાત જ હતી કે સેવા પૂજા પોતાની જ કરવાની છે. પોતાનામાં જ સેવા છે. હા, તો એ જ વાત છે ને. પછી કેમ બીજું કરવું? તો કહ્યું ના થાય, પોતાની જાતને ઓળખે. ટીકાભી સાહેબ કે જે ગાંઠિયા ના આયા તારા પગલે આવીશું તો સાહેબ લઈ આવશે. જઈશું. અરે આટલી બધી આપો ને આટલું તો ભલે. પેલા મગજ વગર ચાલે જ નહીં બધાને. કામમાં તો મગજ કર્યું. પહેલા વાગ્યા જોઈએ. અરે જયંતિભાઈ નાસ્તો કરી લો. ચાલો ચાલુ કરીએ. કેટલા વાગે? 10 વાગ્યા જઈએ. આવજો તમે. તમારે બાર લગ્ન કરવાનું રેડી.
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. નીરુ આંટી આવ્યા છે ને એમના માટે શેર જોઈશે ત્યાં છાયામાં નીરુ હમણાં આવશે એક કરજો મિનલબેન તો અહીંયા આવશે બેસી જશે અહીંયા છે ને બેસાડી જશે એક ચેર એક ખુરશી મૂકી રાખજો હમણાં આવશે મળવા ગયા છે તો આવશે લઈએ આપણે આપણા SM પટેલ સંત પુરુષે આ અનુભવ સૂત્રોમાંથી 26મી શ્રેણીમાંથી અમને 3 સૂત્રો પૂછ્યા છે લઈશું કે દાદાજી સત્સંગમાં લઈશું. તારી એક પ્રશ્ન પૂછી શકું છું? બોલો જો તારી સવારના જે છેલ્લું સૂત્ર હતું કે રિલેટિવ રિયલ ને પ્રજ્ઞાશક્તિ જુએ છે તો આ રિલેટિવ રિયલ રિલેટિવ પ્રજ્ઞાશક્તિ જુએ છે દાદાજી તો આ રિયલ માટે કે આપણે રિયલ રિલેટિવ થઈ ગયા રિયલ રિલેટિવ થઈ ગયા રિયલ પ્રાપ્ત કર્યા પછી હવે રિલેટિવ જોજો કર્યા કરવાનું એમ કે છે. હા દાદાજી એને કે રિયલ પુરુષથી આપણને મળ્યું છે આ અને કૃપાથી પ્રતિથી ખુલ્લી થાય છે. પ્રજ્ઞાશક્તિ આત્માની અનંત શક્તિઓમાંની કલ્પશક્તિ રૂપે ખુલ્લી થાય છે. એની જ્ઞાયક શક્તિ છે. જ્ઞાયક એટલે પોતે સ્વયં પ્રકાશ છે અને સ્વયં પ્રકાશ એ જ કે અન્ય સર્વ પરને પ્રકાશી શકે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ આ દુનિયાએ જાણ્યું છે, વિશ્વએ જાણ્યું છે, આજના વિજ્ઞાનમાં એ બધું પ્રકાશી શકે એવું. એટલે અંતરથી જ આપણું સૂક્ષ્મમાં બધું ઘટું બધું મશીનરી છે એ બધું પ્રકાશાય. એ પ્રકાશમાં જેમ જેમ આપણે પ્રકાશમાં આપણને એ પ્રકાશ દેખાતું જતું જાય તે બધું એમાંથી ખૂણે ખાંચરે ચોખ્ખું થતું જતું જાય. બરાબર. ઘર સાફ થતું જતું જાય. દાદી તો આ અંતરાત્મા દશા ને રિયલ રિલેટિવમાં કોઈ સંબંધ ખરો? અંતરાત્મા દશા રિયલ રિલેટિવ એટલે શું છે કે તમે તમારી જાતને રિલેટિવને ઓળખતા અંદર જાઓ એટલે તમારો ખ્યાલ એટલો બધો સુંદર વિકાસ થતો જતો જાય. ખ્યાલ એટલે દર્શન. દર્શન શક્તિ એ પોતે પોતાના સ્વભાવથી અંદર એને સ્વભાવ કરીને જે સહજ સ્વભાવ છે એનો એ સ્વભાવ કરીને અંદર આપણને પછી એ વર્ત્યા કરે. સ્વભાવે કરીને વર્ત્યા કરે. આપણને બધી ક્રિયાઓમાં શરીરની ક્રિયાઓમાં શરીર આ ક્રિયાવાળા જગતમાં બધું બધા સાથે છે. બધામાં પણ જ્યાં જ્યાં પણ હોય એટલે આ જગતમાં એટલે આપણા શરીરના જગતમાં આપણા શરીરના જગતમાં અને આ જગતમાં કયું એટલે આ શરીર જે જગતમાં છે એવી રીતે આ શરીરના જગતમાં અને શરીર આ બહાર જગતની સાથે બધાની સાથે જે કંઈ પણ કરવામાં આવે છે તે હું કાંઈ જ કરતો નથી.
શું કહ્યું? હું કાંઈ જ કરતો એવું ધીમે નથી. ધીમે સ્વાદ એવું રહ્યા કરતું હશે. એ પ્રકાશ શુદ્ધ થાય, ચોખ્ખું થાય, તેમ જ થાય, એમ ન થાય. હા, એવો નિરંતર ખ્યાલ રહેવું એટલે નિરંતર, વર્તવો. હા, વર્તનામાં રહ્યા કરે, વર્ત્યા કરે. એને કેવળ દર્શન કહ્યું. એટલે આજનું જ્ઞાન, આ વિજ્ઞાન સ્વરૂપે આપણું કેવળ દર્શન સુધી આપણને આપણા જીવન સાથે અને બહાર બધાની સાથે આપણને એ એટલું વિકસિત થઈ શકે છે. બરાબર. આજે જૈન સમાજમાં બધામાં કહ્યું કેવળ દર્શન એટલું સમજવામાં કોઈને આવે નહીં, પણ જ્ઞાન વગર દર્શન હોતું જ નથી કોઈ દાડો. એટલે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એમાંથી ત્યાં દ્રષ્ટિ ખુલે છે, દર્શન ખુલે છે, પ્રકાશ ખુલે છે. એ પ્રકાશ જોવા સ્વરૂપે આખો ખુલ્લો થતો થતો જાણવા સ્વરૂપમાં પાકો થતો જતો જાય. ધીમે ધીમે થાય. એ જોડે જોડે જ હોય, બે એક છૂટું ના હોય. એ તો સમજાવવા માટે જરા ભેદ પાડીને કહેવું પડે છે. એટલે આમ જોતા જોતા અંતરાત્મા દશા વૃદ્ધિ પામે છે ને વર્ધમાન થતી જાય થાય છે. ને કુદરતી. અચ્છા. એટલે પ્રજ્ઞા પ્રકાશમાં પ્રજ્ઞાના પ્રકાશ બધો ખીલતો જતો જાય બરાબર. અંતરમાં. દાદાજી, એ તો છેક છેલ્લું કેવળ જ્ઞાન થાય ને છેલ્લી ભૂલ દેખાય ત્યાં સુધી એ દશા રહ્યા કરવાની. અંતરાત્મા દશા એ તો મુખ્ય દશા છે. હા, એ જ મુખ્ય છે બધી. બરાબર. એક પ્રશ્ન પૂછું છું કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે, એ આપણે વાંચ્યું છે અને બોલીએ છીએ, પરંતુ અંતરથી અંદરમાં એ કેવું હોય કે જેથી આપણે વિશેષ જ્ઞાની પુરુષને નજીક ને નજીક એમનો તાર જોઈન્ટ થયા કરે. એટલે હું શું કહેવા માગું છું, બરોબર છે તમારું, હું સમજી ગયો શું કહેવા માગો છો, કે આપણને એનો લાભ મળે અને આપણું એનું પરિણામ આવે અંદર. એટલે કે આપણે જો જ્ઞાની પુરુષ છે એવી ખાતરી થઈ, આપણે પાકું થયું, વિશ્વાસ બેઠો અને એમ થાય. તમે તો બધી રીતે જોયા હોય, એટલે શરીરની રીતે જોયા હોય. શરીરથી જોયા એમાં અને જ્ઞાની પુરુષને જોવામાં બહુ મોટો ભેદ છે. એટલે દાદા ભગવાન કહે છે કે સીધે સીધા અમારા દાદા ભગવાનના દર્શન સીધું કરી શકે એવા તો ના હોઈ શકે કોઈ. આપણે બધા બોલીએ ખરા દાદા ભગવાન, પણ એવું સીધું દર્શન ના કરી શકે કોઈ. કારણ કે એમ પટેલ છે ને, એમ પટેલ છે. એમ પટેલ પહેરેગીર રહ્યા જ નથી, એ તો ઉઘાડા છે. છતાંય આ વાત છે. એટલે કહ્યું કે જે એમ પટેલને જ્યાં જેવી રીતે જે દેખાયા હશે એવી રીતે અંદર ભગવાનનું એમને એના પર ઉતરે એવું. એટલે આપણે બધા માટે આપણે રહીએ. હું તમને તમારા માટે જ કહું, તમારી અંદર જ દાદા ભગવાન છે, પણ મને જેવું સમજાય હું તમારી જોડે રહું એવું મને એ લાભ થાય. નહીં સમજાયું? અને એવું બધે જ બધાની જોડે. આપણે કંઈ આ વિશેષતા એવી નથી કે બધાને આપણે એવું સવાલ જ ઊભો નથી થતો. બધામાં એક જ સરખું છે. ફક્ત દરેકના મન વચન કયાના પૂતગલ છે ને પૂતગલનું બધું ગૂંથણી છે ને એ દરેકની જુદી જુદી છે. એના કારણે આ ભેદ પડે છે. નહીં સમજાયું? ગૂંથણી બહુ જુદી જુદી છે. સમજાયું? એ જ દાદા ભગવાન હતા, સાથે હતા. આપણે કેટલું બધું એમની સાથે રહ્યા, તે બધું થયું છતાં પણ એ કહે છે કશો જ ભેદ નથી. એટલે આપણે એક જ. અને આદિનાથથી માંડીને સર્વ બધા મોટા પુરુષોના થાય, કૃષ્ણ ભગવાન શું, રામ શું, આદિનાથ, તીર્થંકર ભગવાન, મહાવીર ભગવાન, બધા જ. અને બધાને કંઈક આપશો આપશો કે ના, તમે જેવા મનુષ્ય છો તેવા મનુષ્યનો દેહ છે અને મનુષ્ય જ છીએ અમે. આવી રીતે પ્રાથમિકતા એ કરીને લીધું છે. શું કહ્યું? પરંતુ તમે તમને સમજો છો એવી રીતે આ દેહથી અમે નથી. નહીં સમજાયું? એવું તો બધાને. એટલે એ બહુ મોટી વાત છે. આદિનાથથી શરૂઆત થાય છે ઓળખાણ બધાને આપવાની. બધા જંગલમાંથી આવે છે. એમને શું શું શીખવાડવામાં આવ્યું હોય છે, કેવી કેવી રીતે રહે છે બધા. કે આ અગ્નિદેવ આવ્યો ને બધાને બાળી નાખવા આવ્યો એટલે આપણા પર આ કંઈક એ રૂઠ્યો છે. તો કે એને પૂજા કરો, એનું એ કરો, એને આ એવું તે આપો, બધું કરો, એવું કર્યા કરે. આ પવનદેવ આવ્યો તો રૂઠ્યો છે, કહે છે. આ વર્ષાદેવ આવ્યો તો રૂઠ્યો છે, આવું બધું કર્યું. એટલે દેવને રીઝવવો પડશે. તો કે દેવ કોણ છે? તો કે પછી હું ઓળખાણ પાડીશ. પણ ધીમે રહીને કે એકદમ તો ના કહી દે આપણને. હા કે એટલે પછી કે એની ઇન્દ્ર આવું બધું બોલે પાછા, એને ખુશ કરો કે છે. વરસાદ નથી પડતો, શિવજીને ખુશ કરો. પછી અત્યારના વખતમાં એને શિવજીને ગુંગરાવાનું આવી ગયું બહુ. પાણીમાં ડૂબાડો કે છે, એટલે હમણાં વરસાદ પડે કે છે. માન્યતાઓ દેહ તો દેહનું છે એવું બધું. ચાલો છોડો.
તો આપણે બધા મળીએ ને ત્યાં વાત થાય બધી. આ અનુભવ શ્રેણી 26માંથી 3 સૂત્રો લીધા છે. આપણે પહેલું લઈએ, સૂત્ર નંબર 70મું. નિધિધ્યાસન અસલ સ્વરૂપે રૂપાતીત છે. નિધિધ્યાસન એટલે પોતે પોતાના નિરાકાર, શું કહ્યું, પોતાના નિરાકાર સ્વરૂપનું આપણને દેખાવાપણું. હવે આ સાકારી શરીરમાં એ નિરાકાર શુદ્ધાત્મા સ્વરૂપે હોવાપણું કેવી રીતે દેખાય? એનો આકાર શરીરનો જરૂર છે, કારણ કે શરીર પ્રમાણથી છે. જેવો દેહ એ પ્રમાણ, છતાં દેખાય કેવી રીતે? એ છેલ્લામાં છેલ્લું નિધિધ્યાસન છે. શું કહ્યું? છેલ્લામાં છેલ્લું. એને રૂપાતીત કહે છે. રૂપાતીત એટલે આપણી જ્ઞાયક દશા, જ્ઞાયક સ્વભાવથી આપણે જ આપણી રીતે આ દેહમાં આખું વર્તે. પણ એ તો બહુ મોટી છેલ્લું પરિણામ છે. અને એટલા માટે નિધિધ્યાસન નીચેના લેવલથી લીધું. એટલે આજે જીવતી મૂર્તિ હોય અને ગુરુ હોય તો ગુરુ આગળ એમની આગળ એટલો આપણો વિશ્વાસથી અને ઓનેસ્ટીથી અને એમને સિન્સિયરલી રહ્યા આવીએ, એવું પછી ગુરુને જેવા જ કરી તે ગુરુ પછી રૂપે કરી હોય. તો ગુરુમાં જે ગુણો હોય ને તે બધા આપણામાં આવે. કારણ કે ગુરુમાં જોઈએ એટલે ગુરુમાં દોષ તો જોઈએ જ નહીં ને આપણે. ગુરુના ગુણના ભંડાર છે, સમજાય છે? એવી રીતે એ બધું શરૂઆત થાય ત્યાંથી, એવી રીતે ચાલ્યા કરે. એટલે દાદા ભગવાને આપણને પ્રયોગ કર્યો હતો કે તમે રિયલ દ્રષ્ટિ પામ્યા છો, શુદ્ધાત્માની દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ. એનાથી કરીને તમે આ ચર્મચક્ષુથી વાંચો. એ પ્રયોગ છે ચર્મચક્ષુથી વાંચવાનો. અને એમાં આપણી શુદ્ધાત્માની દ્રષ્ટિ પાછળ છે, પ્રજ્ઞા પ્રકાશથી વંચાય છે. એ પ્રયોગ છે આખો. એ પ્રયોગ તો કયો, પણ જેને થયો તેને થાય બધાને. એને પછી એમાં નિધિધ્યાસન સ્વરૂપે કામ કરે. એટલે દાદાએ કહ્યું ને, મુખપાઠ થઈ ગયું હોય તો મુખપાઠથી બોલે. પછી બોલતી વખતે એ બધું આખું ફરવું જ જોઈએ. એટલે આપણી રિલેટિવ વ્યૂ પોઈન્ટ પણ એ ફરે તો રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં એટલી ચોખ્ખાઈ આવે. પ્રયોગ છે આખો. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ બધો બહાર ને બધું નીકળે જ તો, પણ એનું એટલી સિન્સિયરિટી રહેવી જોઈએ. એ બહુ તકલીફ છે ને આપણે, કારણ કે આંખોથી એવી રીતે ટેવાઈ ગયેલા છીએ આપણે કે એ આંખો આપણે જે આંખોથી એ આપણે આંખો સ્વરૂપે જોયું છે એમાં આપણી રહી ગયું છે, એમાં દીકરાતું નથી હજુ. હવે સમજાયું? બહુ વસમું છે આ કંઈ બહુ અઘરું નથી, પણ આ વિજ્ઞાન છે ને આપણું આખું. વિજ્ઞાન એ જ છે. પૂતગલના સ્વભાવથી અનેક રીતે જે વિભાવમાં આવેલું છે એને બધું સમજી લેવું પડે કે જેથી એમાંથી વિભાવ આપણો નીકળતો જતો જાય. આપણામાં નીકળે તો બહાર બધે જોઈશું તો બહારમાં દેખાશે તો ખરું, જેવું છે એવું બધું દેખાશે, પણ એમાંથી વિભાવ સ્વરૂપ નહીં રહે પછી આપણને. શું કહ્યું? પણ એ પૂતગલ સ્વભાવવાળું પૂતગલ કેવી રીતે વિભાવવાન, કેવી રીતે બધે વર્તી રહેલું છે બધું, સમજો? જ્યાં ત્યાં બધે એ દેખાતું જાય, પણ દોષ સ્વરૂપે નહીં દેખાય. હા, દોષ સ્વરૂપે નહીં દેખાય. જોજો તમને નિર્દોષ દ્રષ્ટિ એટલે શું કે દોષ હોય ને દોષની હાજરીમાં દોષ દેખાય નહીં આપણને. એટલું આપણું થઈ જવું જોઈએ આપણી વ્યવહાર દ્રષ્ટિ. શું કહ્યું? હા. અને જ્ઞાની પુરુષોએ, મોટા પુરુષોએ તો કહ્યું કે માણસ આ કળિયુગમાં તો સ્વભાવથી દોષિત છે, તો પછી એ દોષિત સ્વભાવવાળો એવો માનવ એના દોષ તરફ જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા બરોબર છે. એટલે અનુકંપા નહીં રહે, પછી તમે જળ બધા એ ક્રૂર એ થઈ જશો. સ્વભાવથી દોષિત છે આ કાળ તો છે જ, પણ જોવાની વાત છે. એટલે એ તો ગુણ ખીલે છે અંદર, તિતિક્ષક ગુણ છે. એ શું તિતિક્ષક ગુણ છે? પ્રમોદને કહે છે અનુકંપા. ચાર ભાવ છે બધા. મૈત્રી ભાવ ઉત્તમ કરો સર્વપ્રથમ, એમાંનો આ અનુકંપા. દાદાજી, આ કચાશની સામે પ્રાર્થના શું કરવી જ્ઞાની પુરુષ? આ નબળાઈને જે કચાશ છે આપણામાં, તો એના માટે શું પ્રાર્થના કરવી જોઈએ? આપણે નક્કી જ કરવું જોઈએ કે પ્રદીપ, આ મને પોસાય નહીં ભાઈ, એટલું સમજી લેજે. તમે અમારી જોડે છો ખરા, પણ તમારી અંદર નબળાઈઓના કારણે તમને આ તમારું પોતાનું સુખનો સ્વાદ આવ્યો છે, એમાં નથી રહેવા દેતું. એ બધી નબળાઈઓ
અને જેના કારણે બહાર પણ હોય તો બહાર એ જ નબળાઈઓ કરીને આપણે બધે બહાર હોઈએ તો બહારમાં એનું એ જ હોય એટલે અથડામણો જ થાય, બીજું કશું ના થાય. એટલે નક્કી એટલે અનિશ્ચય બહુ મોટો અંતરાય છે આજ્ઞા ધર્મમાં પ્રગતિ કરવામાં બાબતમાં. કોનો અનિશ્ચય? તો કે આ એક નંબરની ફાઇલનો અનિશ્ચય અને નિશ્ચય કેવી રીતે હોય? તો કે એક નંબરની ફાઇલ નિશ્ચય એક જ રીતે હોય કે હવે આજ્ઞા એ ધર્મ, હે પ્રદીપભાઈ, આજ્ઞા એ ધર્મ તમારા માટે અને આજ્ઞા એ તપ. આપણે પ્રદીપને કહેવું જ પડે, પ્રેક્ટિસ પાડવી જ પડશે. તમારું જે થવું હોય તો થાય, પરંતુ આ એક જ વસ્તુ, બીજું કશું જ નહીં જાણીએ અમે. આ વાત નક્કી, પણ નક્કી અમારું, શક્તિ આપની. એટલે અહીંયા આગળ શક્તિ માટેની પ્રાર્થના એ કરીને આપણે અંતરથી હોવાનું જે હોય એમાં આપણું નક્કીપણાનું એમાં બરકત આવે છે, કંઈક ફળ આવે છે. તારે એ શક્તિઓ અંદરથી ખુલ્લી થતી જાય છે. અને સેકન્ડરી સ્ટેજમાં નંબર 1 નંબરની ફાઇલમાં નબળાઈઓ હોય, એ નબળાઈઓની સામે આપણને શક્તિ ખુલ્લી થાય એની સામે પહોંચી વળવાની, કે જે એ આપણા પર ચડી ના બેસે. તેના માટે આપણે ફાઇલ નંબર 1 પાસે એક કલમો જ્યાં જ્યાં આપણી નબળાઈ હોય એ પ્રકારની એ કલમ લઈ અને એની પાછળ ફાઇલ નંબર 1 પાસે બચાવી દેવડાવવું પડે એને, કે ચાલ લાગી જાઓ પ્રદીપભાઈ, આપે લાગી જાઓ. એટલે આપણે સહારા તરીકે દાદા ભગવાનનો ચિત્રપટ એ લઈને બેસવું તો પડે, પછી ધીમે ધીમે એમ કરતાં કરતાં અંદર આવે. આપણી અંદર પ્રગટ શુદ્ધાત્મા થયા છે તો એ પ્રગટ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન સ્વરૂપ જ છે. એ પ્રજ્ઞા એ પોતે જ દાદા ભગવાન સ્વરૂપ છે. સમજાયું ને? ત્યારે આપણે આપણી અંદરના શુદ્ધાત્મા ભગવાન પાસે એ શક્તિની પ્રાર્થના પહોંચે છે. સમજાય છે? અને આ કાળમાં જ્યાં કેટલા દીવડાઓ પ્રગટ થઈ ગયા છે દાદા ભગવાન સ્વરૂપ, બધે કેટલા બધા તો પ્રવર્તમાન સ્વરૂપ છે. દરેકમાં જુદા જુદા પૂતગળમાં છે, પણ એ પ્રવર્તી રહેલા છે. નથી પ્રવર્તી રહેલા? દરેકને પોતપોતાની રીતે રહે વસ્તુ જુદી રહી, પણ પ્રવર્તી રહેલા છે. એવો તમારું અંદર સિદ્ધાંતમાં હોય તો કે વર્તમાને પ્રવર્તમાન દાદા ભગવાન આ પ્રદીપને આપની અનંત શક્તિઓ આપજો કે એની નબળાઈઓમાં એનાથી આજ્ઞા ધર્મે કરીને પહોંચી વળાય. બરાબર? તે આપણે પ્રગટ પ્રત્યક્ષ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન અને આજે પ્રવર્તમાન આ કાળના વિશે પ્રવર્તમાન એવા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન બે રીતે આપણે માગવાનું. સમજાયું ને? દાદા ભગવાનનો લાભ તો બધા જ લઈ શકે ને, કંઈ એમને કંઈ કોઈનું એવું પક્ષપાત છે જ નહીં. ક્યાં આવી રીતે કરવું પડે. શક્તિની પ્રાર્થના બહુ અગત્યની છે, કારણ કે એમાં લઘુતા જ આવે છે. એ લઘુતાનું વ્યવહારમાં આપણે હોવા પણ એ બહુ જ જરૂરનું છે. લઘુતા એટલે આપણે ઢીલા નરમ નથી એવું એનો અર્થ નથી. એ દ્રષ્ટિમાં આવે છે લઘુતા. તો ક્યાં આવે છે? તે ચર્મચક્ષુમાં આવે છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં આવે છે લઘુતા. એ વાત છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જીવવાનું ને એમાં લઘુતા આવે છે. અને લઘુતા આવે એટલે ઓટોમેટિક થાય. આજે બહેનોને માટે કહેવાય છે કે લજ્જા એમનું અત્યંત સુંદર ભૂષણ છે, આભૂષણ છે. લજ્જા એ તો પરાપૂર્વથી કહેવામાં જ આવ્યું છે બહેનો માટે. હવે લજ્જા એટલે શું? તો કે આંખો લીધે જ છે. એ ગમે તે બધે બહાર ફરે કરે, પરંતુ એમની આંખો ક્યાંય પણ કોઈ જગ્યાએ ઠરશે નહીં, સ્થિર નહીં થાય. અને વાતો કરતા આમ થશે પણ પછી આમ સમજો. અને જે આત્મ સ્વરૂપ પુરુષો થયા છે અને પોતાને અંતરના પુરુષાર્થમાં છે, બધી જ રીતે પોતાના મન વચન કાયાની સાથે તિતિક્ષાએ કરીને રહેવા માટે, શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને એની સાથે રહેવા માટે આજે બધે ફરે ને ત્યારે સાધુઓ ખાસ તે વિહાર કરતા જાય ત્યારે એમની દ્રષ્ટિ, એમનું જે 6-7 હાથનું શરીર હોય, જે હાથનું હોય 7 હાથનું, એટલું એનાથી દૂર ફિક્સ રહી ચાલ્યા જ કરે, સતત ફિક્સ રહ્યું આમ ચાલે. અને જે ધ્યાનમાં બેસે ત્યારે ધ્યાનની દ્રષ્ટિ એમને અહીંયા આગળ કેન્દ્રિત હોય, નાભી ઉપર. એ આમ કરીને જોવાનું હોય ને એમાં હોય, એવી રીતે ના હોય. સમજાય છે? એ તો બધી નીચેની કક્ષાની બધી એક્સરસાઇઝો છે.
આ ધ્યાન ને બધામાં બધું કરે છે ને એ તો એક્સરસાઇઝ છે. આવું છે આખું શુદ્ધાત્માનું હોવાપણું. એટલે અહીંથી બધો કચરો ભર્યો હોય અને ધીમે ધીમે સાફ થતો જતો જાય. એવી રીતે બધું સમજાય છે. એવી રીતે દ્રષ્ટિ, વ્યવહારની દ્રષ્ટિ આપણે આ બધા જોડે વાત કરીએ તો પણ આપણી આંખોમાં કોઈ પણ પ્રકારનો બહારનું જોઈ અને બધો વ્યવહાર ચાલતો હોય તેમાં પણ ફેરફાર થાય તો તકલીફ. વ્યવહાર જેવો ચાલતો હોય નાટક હોય ને નાટકમાં જેવી રીતે હોય તેવી રીતે ચાલે જ, જરૂર ચાલે. એ બધામાં આ શરીરનો બધી ક્રિયાઓ બનવાનું જ હતો, પણ એમાં એ ના હોય. આ સમજવું સહેલું છે, બહુ સમજવા જેવું છે. ચાલો, એટલે નિધિધ્યાસન અસલ સ્વરૂપે રૂપાતીત છે. એ તો બહુ આગળનું છે. છેલ્લું એમાં આજ્ઞાધર્મ આવી જાય. આજ્ઞાધર્મનું પુરુષાર્થ એ તો 100% આવે ને, 100%. એ તો છેલ્લું પરિણામ છે આજ્ઞાધર્મનું. એટલે કેવળ દર્શન સ્વરૂપ ના કહ્યું અત્યારે વ્યાખ્યા. હવે ભગવાન 215મું સૂત્ર છે. વિતરાગોની દ્રષ્ટિ એટલે માણસમાં વસેલા ભગવાનની દ્રષ્ટિ. એ કયો માણસ? તો કે ખાસ કરીને ભારતવાસી. કારણ વિતરાગ દશા ક્યાં જોવા મળે? તો કે કેવળ ભારતમાં, ભારતની બહાર નહીં મળે. વિતરાગ દશા, વિતરાગ દશા કે છે ભારતમાં. એટલે આજે તો હવે ભારત જ આ દુનિયા જાણે ભારતના થઈ ગયું એમ બધા જ ફરી વળ્યા છે. બધા દાદાએ બધા એમને જવું પડ્યું, આપતા પુત્રોને જવું પડે છે, બધે જવું પડે છે, સમજ્યું? પણ દાદાએ સાથે કહ્યું ને કે ભાઈ અમેરિકામાં છો, બરાબર છો તમે, પણ જ્યારે તમને લાગે કે હવે તમે કામમાં આવે, તમે બધા બીજા સંભાળી લીધું છે ને તમને ફ્રી ટાઈમ આવો થઈ ગયો બધું, તો જજો સુરત અને ત્યાં ભગવાનની છાયા પડી રહેજો કે છે. તમારું રહેવાનું, તમને અમેરિકામાં રહેવાનું હોય કે વિલાયતમાં, લંડનમાં, ગમે ત્યાં રહેવાનું હોય, જ્યાં તમે ટેવાઈ ગયેલા હોય એ પ્રમાણે તમારી વ્યવસ્થા કરી લેજો, પણ રહેજો ત્યાં આગળ. કહ્યું હતું કે નહીં? હવે અમે દાદાને શું જોઈતું હતું? એમનો કયો હવારત હતો? રીટાબેન કોને? એમનો હવારત હતો, સ્વાર્થ હતો? સાહેબ બોલો. હે? અમારા કલ્યાણ. બોલો. આવું છે વસ્તુ. આપતા પુત્રોને આપતા પુત્ર સ્વરૂપે વાત કરી છે. એમને કયા સ્વાર્થથી કરી હતી? સ્વાર્થ શું એ સમજવું પડશે ને. પણ હે, પણ કોઈ એવું મળ્યું નહીં એવો સ્વાર્થી કોઈ દાદાને ના મળ્યો કોઈ. સ્વાર્થી મળવું, સ્વાર્થી મળે એને ગરજવાન કહેવાય. શું કહ્યું? તારે ખરો સ્વાર્થી કહેવાય, ખરો સ્વાર્થી. ગરજવું કહેવાય, ગરજવું. પણ વ્યવહારમાં તો ચોખ્ખું કહેવામાં આવે છે, જોજો ગરજ બરજ દેખાડશો નહીં તો આવી બનશે આપણું કે. આપણે કંઈ લેવું હોય ને જવું હોય ને કોઈની પાસે જવું હોય ને ગરજ નહીં દેખાડવાની. હા, વાતો વાતો બધું કરીએ, ત્યારે કશું જોઈતું નથી અને લેવા ગયા હોય પાછા આપણે. એટલે ગરજ દેખાય ને આવ્યો છે મારા લાગમાં, તો ધીમે ધીમે તો આપણને જ ગરતો જાય. દાદાજી, ગરજવાન કેવો હોય? હે? ગરજવાનના લક્ષણ કેવા હોય? સ્વાર્થી હોય. એટલે કે પોતે પોતાના ઉપરનો વિશ્વાસ રાખનારો. શું કહ્યું? પોતે પોતાના ઉપરનો વિશ્વાસ રાખનારો એવો પાકો સ્વાર્થી. એટલે એને આત્મવિશ્વાસુ કહે છે. આત્મ. અને પોતે પોતે પોતાને માને છે આત્મ જ છે ને, જાતે જે હોય તે આત્મ. દાદા ભગવાન કહેતા કે અમને જ્ઞાન નહોતું ત્યારે અમે અમારી જાતના ગજબ આત્મવિશ્વાસુ હતા. અમારો આત્મવિશ્વાસ એટલો બધો સબળ હતો, આખું વિશ્વ ભેગું થાય તો એને હલાવી ના શકે. જ્ઞાન નહોતું તારની વાત કરે છે. આ તો આ વિશ્વાસ શબ્દ પર સમજવું હોય તો એ વસ્તુ જુદી છે ભાઈ, એ વસ્તુ જુદી છે. બોમ્બ પડે એટલે આપણે બોમ્બ પડે એ અર્થમાં સમજવા જઈએ છીએ, પણ બોમ્બ તો બધા અંદર જ પડે છે, આપણે જાણતા નથી. એ નથી જાણતા ખરેખર. અને ઘણી વખત એવા બોમ્બ પડે છે ખબર જ નથી પડતા. ફટાકડીઓ નાખે ચાલી જાય છે, બધું ચાલી જાય છે. દાદાજી, આત્મવિશ્વાસ જે પોતાના પર કયો ને આપે,
તો એ ઉત્પન્ન કેવી રીતે થાય એમ, એનો કેવી રીતે આવે એમ? સિન્સિયરિટી અને ઓનેસ્ટીથી. આપણે આપણા જ પ્રતિની સિન્સિયરિટી ઓનેસ્ટી જેવી જેટલા અંશે હોય એટલો એ વિશ્વાસ. પણ એ તો આપણા માટે નથી. જે જ્ઞાન પામે છે તે વાત જુદી છે આખી. એમાં તો આજ્ઞા ધર્મમાં બધું જ આખું થઈ જાય છે. જે તમે પૂછો બધું એમ જ આવી જાય છે આખું આખું. એટલે આજ્ઞા એ મારો ધર્મ ને આજ્ઞા તપ જે હોય તે મારે તપ કરવાનું, એટલે કે તપ કરવાનું દાદા કહ્યું જ નથી તમારે. પણ આવી પડેલા તપને છે ને તે હવે આજ્ઞા ધર્મથી રહેજો, એટલે જોયા જાણા કરજો. તમે તમારું જ તપ બહારથી કોઈ આપે, કોઈ તમને પજવે અને તમને તપ ઊભું થાય એવી કંઈ જરૂર નથી. વગર પજવે તમે પજવાઈ જ જવાના છો. કારણ કે આપણાથી બહુ પજવાયેલા છે બધા, પાર વગરના, ખબર જ નથી પડતી. તે વખતે મજેથી ચાલી ગયા. દરેક પોતપોતાની રીતે. હા, બધા સરખા ના હોય, દરેકના પ્રમાણ હોય તો નહીં તો અનુભવ એક જ જાતનો અને વિશાળ બધું પૂતગલની વિવિધતા આટલી બધી, તે એક જ જાતનો અનુભવ નીકળે કેવી રીતે? એટલે તો કહ્યું દાદાએ કે અનુભવના પ્રમાણમાં અને અનુભવના લેવલે તમે એકબીજા જોડે રહેજો, અને સત્સંગનું આખું પ્રમાણ ત્યાં છે એવું રે કહ્યું છે. એટલે આ ચોપડીનો પ્રયોગ ચાલ્યો છે. તો તમે આપતા પુત્રોએ દરેક પોતપોતે પોતાનો અનુભવ જરૂર આપો. આ વખત આવ્યા છે અમુક તો, આ વખત આવ્યા છે. બીજા આપવા મળો, અને મહાત્માઓ તો આપે જ છે બધા જ. હજુ બીજી ચોપડીઓ નીકળશે, હવે બહુ સારું થશે. આપણે અક્રમ વિજ્ઞાનમાં આવે કેટલા બધા પાસે જાય છે, એ બહુ લાભ જાય, બહુ મોટો સ્વાદ તો આવ્યો હોય કે નહીં? અમારો વિપુલ કઈ ગયો? વિપુલ અહીંયા આવતો રહે. તું બેસ અહીં, તું તારો અનુભવ કે ચાલ, મોટેથી બોલ જાય. હું પાણી પી લઉં. નજુબેન આવ્યા કે હવે આવશે? એ મળવા ગયા છે, કે અહીં મળવા ગયા છે. દાદાની જન્મ જયંતિ દિવસે ત્યાં સિંગોદ મુકામે જે જ્ઞાન લીધું હતું દાદાજી, 21/11/1997. 21/11/1997 કઈ આગળ? સિંગોદ. વાહ, સિંગોદ. હા, પછી જન્મ જયંતિ દિવસે ત્યાં જ્ઞાન લીધું હતું. પણ એ પહેલાં 2-3 મહિના સમીર જોડે રોજ ડિસ્કસ થાય. સિંગોદમાં દાદા હતા નહીં? કઈ 97ની વાત કરે? હા, 97માં દાદાજી આપણી પાસે જ્ઞાન લીધું હતું. રાખ્યું હતું, બોલો. એટલે એ પહેલાં આ બધું શું વાત છે કશી ખબર નહીં, પણ સમીર જોડે બધી ડિસ્કસ થાય એટલે જોડે ભણતા હતા. એટલે પછી એણે બધી વાતચીત કરી અને મને કહ્યું કે ભાઈ આ રીતે હોય, આખું આ વિજ્ઞાન છે, અને બધી વાતચીત કરી. અને એક વાક્ય દાદાજીનું હૃદયમાં એટલું બધું જબરજસ્ત ઉતરી ગયું કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. અહીંયા આગળ બોલો. એટલે એ વાક્ય દાદાજી એટલું બધું જબરજસ્ત ગમી ગયું એ વખતે કે વાણીથી થઈ જાય, વર્તનથી થઈ જાય, પણ મનથી પણ ના થવું જોઈએ તો બહુ મોટી વાત કહેવાય, જબરજસ્ત કહેવાય મૂકવા. અને પછી 2 મહિના સુધી બધા સત્સાધનો કર્યા જબરજસ્ત. અને અંદર જબરજસ્ત એટલી તીવ્ર ઈચ્છા હતી કે ખરેખર આ બોડી કેવી રીતે વર્ક કરે છે જાણવું છે, ભગવાનની હાજરી છે અંદર એનો અનુભવ કરવો છે. એ તો જબરજસ્ત સત્સાધનો પાછળ પડી ગયો હતો 2 મહિના 17. અને પછી જે જ્ઞાન લીધું દાદાજી આપણી પાસે, અને તે સભા મંડપમાં બેઠો હતો અને વાનમાંથી તમે ઉતર્યા અને પહેલી જ વાર તમને જોયા હતા. લગભગ 1500-2000 મહાત્માઓ હશે. એટલું બધું પાર વગરનું રડ્યો દાદાજી ખાલી જોઈને જ તમને. અને જે ટેસ્ટ આવ્યો અંદર 97માં, જે સુખનો અનુભવ થયો, એના લીધે અત્યારે પણ એવું થયા કરે છે કે આ ટેસ્ટ જો બધાને થઈ જાય તો બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તારા ગામના બધા જ દાદાજી, બધા. મને એક પણ પ્રશ્ન નહીં થતો દાદાજી અંદર. મને બધાને થવું જ જોઈએ. એ તો હવે તો કંઈક બધા કે છે આ ભાવના કરી, કલ્યાણ ભાવના. એ ટેસ્ટ દાદાજી હજુ જ હતો નહીં. એ 97માં જે થયો હતો કે આ ટેસ્ટ જો બધાને થઈ જાય ને બધાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. મને એક પણ પ્રોબ્લેમ જ નહીં થતો. એટલે આપણે વિતરાગ દશાની વાત કરી. આમાં કંઈ પૂછવું છે? ભારત એટલે કે ભારત દેશ એવો છે કે જ્યાં આખા વિશ્વમાં ત્યાં એ સિવાય આ ઇવન આજે નાનો ભારતનું થોડું નાનું થઈ ગયું છે, છતાં પણ એ ભૂમિની ક્ષેત્ર જેવું છે આખું. અને ક્ષેત્રનો પ્રભાવ તો બહુ આજુબાજુ હોય,
પણ ધીમે રહીને વખત જાય એટલે સંકોચાય, પણ મૂળ ક્ષેત્ર તો ના જાય, એ રહેવાનું. કેટલા બધા આ ક્ષેત્ર પર કેટલા બધા આક્રમણો શું શું નથી આવ્યું, છતાં હજુ એ ક્ષેત્રને એના સંસ્કારો સચવેલા છે. તમે જોજો સાથી કે એ અહીંનું જીવન પુનર્જન્મમાં માનનારું અને એની ગળથુતીમાં એને માનવું પડે એટલે માનનારું નહીં, અંદર ભણીને જ આવ્યું છે. એનો જન્મ જ અહીંયા એવી એવી વ્યક્તિઓનો થાય છે કે એની માન્યતાના સ્તર ઉપર પુનર્જન્મ છે એવું પાકું થયા પછી ત્યાં જન્મ આવે છે, જન્મ આવે છે એનો. આપણે નોર્થ ઇસ્ટ કહીએ છીએ, આસામ છે, મણિપુર છે, નાગાલેન્ડ છે ને આ બધું નથી કહેતા. બધે જ કેટલા બધા હજુ આપણી દેશો છે, આસપાસ કેટલા બધા રાજ્યોમાં સમજાય છે. બધે જ્યાં જુઓ ત્યાં પણ આ સંસ્કાર નહીં જાય, આ માન્યતા નહીં જાય. ગળથુતીમાં નાનું છોકરા હશે, વાતો કરતા હશે તોય ભાઈ આ તો આપણું કરેલું છે, આપણું ભોગવવાનું અને કરીશું એવું લણીશું કે છે. આગળ કરેલું અત્યારે આ લણાય છે, તે જોઈએ છે બધાને સુખ, પણ લણાય છે બધું સુખ ને દુઃખ ભેગું. શું કહ્યું? લણાય છે બધું સુખ ને દુઃખ ભેગું. સુખ જાણતા નથી એટલે સુખનું પ્રોડક્શન કેમનું કરવું એ જાણતા નથી, એટલે ધંધો થતો નથી આપણાથી. ફેક્ટરી તો માડી બેઠા બધી, પણ ફેક્ટરીમાં શું પ્રોડ્યુસ કરવું તે તો ખબર જ નથી કશી, પ્રોડક્શન શું કરવું તે. એટલે જે નથી એને માની ફેક્ટરી તો નાખી દીધી, ફેક્ટરી તે જ હું તે ચાલવા કરે છે, પ્રોડક્શન કરે છે, પ્રોડક્શન કરે છે. એટલે મૂળ માલ તો બધો જતો રહે બીજી વાડીઓમાં બધે, અને આ ખેતર કોરું કોરું. એટલે આપણે સંસ્કાર એવા છે ભારતના કે એવા અંદરથી જીવન હતું, એ ટાઈમ એવો સરખો હતો, એટલે બધા બેલ્ટ આપે, પુલી આપે, ગમે તેમ. એટલે આપણે આપણું જ અંદરના ખજાનાનું અને આપણું જ અંદર પાતાળનું પાણી આપણા જ ખેતરમાં બધું જાય, અને એ ખેતર જાય રણિયામણું થાય એટલે બીજા બધાને લાભ આપે પછી. સમજાયું? અને પછી જાય એટલે પુનર્જન્મનું છે, એટલે એમને હું જ જીવું છું એવું નહીં, બીજા બધા જીવે છે એવી રીતે બહાર જાય પાછું. મારા કૂવામાં બહુ પાણી આવતું હોય તો બીજા બધા ખેતરોમાં જાય કે ના જાય? અહીંયા કયો કૂવો હતો પેલો બંબોર્યો કયો ભાઈ? પશામામાનો બંબોર્યો કૂવો કેટલે હજુ છે? આ પેલી કંકર એ હોય મૂળ કૂવો. હવે જેવી રીતે બિહારીભાઈ મારી સાથે બેઠા છે. કોણ? બિહારીભાઈ. તો એ મને અંદર સમજાય છે કે આ મારાથી જુદા છે. પછી એવી રીતે હું શુદ્ધાત્મા છું અને આ પ્રદીપથી જુદો જ છું. એ જ્ઞાનથી નિશંક થઈ ગયો છું, પણ હવે એનો જે મને અભ્યાસ કે હું કેવી રીતે એની ગોઠવણીમાં, એટલે હું મારામાં હોઉં અને આ છૂટું છૂટું પડતું જાય, એટલે વાણીમાં કશામાં હોય નહીં, પણ હું કંઈ પણ અવકાશમાં બેઠો હોઉં તો એવી રીતે ગોઠવણી આખી થાય. સમજી ગયો. એટલે કહેવા શું માગીએ તમે કહો છો કે મારામાં મને હું શુદ્ધાત્મા છું એ મને બેસી ગયું પાક્કું ને, એમાં તો મને શંકા રંગી રહી જ નથી બિલકુલ. એ તો કોઈને ના રહે. તો પૂછીએ ને તો સમજાય બધાને કે કોઈ દાડો તો કે નહીં, જરાય નહીં. તો હવે તમે વ્યવહારથી તમે આ ફાઇલ સ્વરૂપ છો, મન વચન કાયા સ્વરૂપ તમારું ફાઇલ સ્વરૂપ છે, એમાં શંકા છે કંઈ? કે હવે એ તપાસ કરવી પડે કે નહીં? એમાં નિશંક થવું પડશે ને. કેમ બોલ્યા નહીં? એમાં નિશંક થવું પડશે ને કે નિર્ણય નિશ્ચયથી નિશંકપણે આ એક નંબરની ફાઇલ જ છે, નહીં થવું પડે? એટલા માટે આજ્ઞા આપવી પડી. આ શુદ્ધાત્મા પણ નિશંક થયા તમે કહો છો તો પછી આજ્ઞાની જરૂર ક્યાં રહી? મને કહો, જરૂર ક્યાં રહી? અહીંયા આજ્ઞાનું મહત્વ છે, પણ રહી શકે નહીં ને એ પ્રમાણે. બે દ્રષ્ટિ આપી તો એ આજ્ઞાથી આપવી પડે છે કે હવે આજ્ઞા પ્રમાણે જીવજો, કારણ કે પૂતગલ જીવતું રહ્યું તમારું. તે આજે એ સ્થિતિ ના હોત તો આજ્ઞાની જરૂર જ નથી. સમજાયું ને? કારણ કે આજના મન વચન કાયા એવા આપણે એમાં જેવી રીતે રહેલા એવા આપણે એની જોડે જેટલી ઇનસિન્સિયરિટી અને ડિસઓનેસ્ટીથી એ ભાગો જેવા હશે તેવા રહેલા એવું આજે જ આપણી સામે છે. એટલે એની સામે આપણે નિર્ણય નિશ્ચય કરવો જ પડશે કે હવે હું 100% સિન્સિયર અને ઓનેસ્ટ છું તને, જો તું આજ્ઞા ધર્મ પણ જીવ્યો તો. પ્રદીપ
હા, અને તને શક્તિ ખૂટતી હોય તો શક્તિની પ્રાર્થના કર, માગતું કે આજ્ઞા પ્રમાણે જીવવું છે. કમ વોટ મે, જે બનવું હોય બને. અને આ દુનિયા રહે ના રહે, પડી જાય પ્રદિત, રહે ના રહે, પડી જાય, ગમે તે થાય, પણ મારે રહેવું જ છે. જા બોલો, એમાં કલ્પના કરવાની હતી શું થઈ જવાનું હતું. આ કંઈ બહાર કંઈ બૂમ કરીને કરવાની જરૂર નથી, આ અંદરથી બધું કરવાનું છે. એટલે આજ્ઞાધર્મ આખો અંદરનો છે, નહીં બહારનો. બહારના શરીરને લાગુ પડે છે, પરંતુ શરીર અંદરથી જીવી રહ્યું છે ને. અંદર છે તો બહારથી શરીર જીવે છે ને, તો કેમનું જીવવાનું હતું. અંદર મન છે, બુદ્ધિ છે, આખું શરીરનું ચિત્ત આખું ફરે છે. અહીંયા બેઠા છે તોય અમેરિકાના ફોટા પાડી આવે છે બેઠા બેઠા. અત્યારે ના બને સુરેશભાઈ, આપણે બધા અમેરિકા ના દેખાય તમને જોડે જો પેરાલાલ દેખાય ને, અહીં બેઠા તો એ જોડો જોઈએ. આ કેટલી શક્તિઓ છે. ત્યાં ન્યુક્લિયરની શક્તિઓ ખોરવા ગયા, એટલે અણુની શક્તિ ખોરવા ગયા. અણુની શક્તિ ખોરનારો જેની પાસે હતું એને ખોરી નથી, પણ કુદરતે એને લાદી ગઈ. પછી એ સમજો કે આ તો મર્યાદાને બહાર નીકળી ગયો છો. આ માણસની મર્યાદાનું એમાં નથી, મર્યાદાની બહાર છે. માણસ ના પહોંચી શકે આમાં, અને છતાંય પહોંચવા ગયો. જેમ આપણે આમ બચ્ચું હોય ને આમ ચાંદ લેવા જાય, એના જેવું થયું છે. આઈન્સ્ટાઈન રોકાઈ ગયા ક્યાં આગળ, પરંતુ એ હજુ આજના વિશ્વને કેવી રીતે સમજાય? આ બધું સ્પર્ધામાં પડેલું વિશ્વ કેવી રીતે સમજાશે આ બધું? જેટલું જેટલું આપણું સ્પર્ધાત્મકતાનો સ્વભાવ પીગળતો જશે, નીકળતો જશે, તેટલું જ આપણને તટસ્થપણે આપણને ઓળખાતા જઈશું, સમજાતા જઈશું. નહીં તો નહીં સમજાઈએ આપણે પોતાને. શું લાગે છે નિમેશાનંદજી, આપ જ કહો. મોટે કરો દાદાજી, આપ જે અત્યારે વાત કરો, શું કર્યું વાત મેં? જેટલી આપણી અંદરથી સ્પર્ધાત્મકતા જે કંઈ છે તે નીકળતી જાય, પીગળતી જાય, પછી એ પછી સ્વાદ આવે, એનો સ્વાદ આવે, તે ખરો સ્વાદ. વિપુલ, તું કેટલો સ્પર્ધામાંથી નીકળી ગયો કે? ચાલ લે, બોલવાનું બોલ ને. હજુ તો દાદાજી એ પ્રોસેસમાં ચાલુ છે. ના, પણ સ્પર્ધાનું બધું છે એ સમજાય છે ખરું ને તને? હા, સમજાય છે બિલકુલ ને. હા, અને એને લાગે છે કે સ્પર્ધામાં આપણે શું સ્વાદ છે આપણો? હા, હે લાગે છે દાદાજી. એ સિંગ્યુલર સ્વાદ છે કે બે ડબલ સ્વાદ છે સ્પર્ધામાં? ડબલ સ્વાદ એટલે શું? કેવો એને શું કહે એને? એટલે હજુ આપણો ડિસ્ચાર્જ ભ્રમ હતો નીકળતો જાય છે બધો. ભ્રાંતિ ડિસ્ચાર્જ નીકળે છે, પણ હવે આપણે ભ્રાંતિ કે બધા એ થઈ જાય. એટલે એને ડિસ્ચાર્જ અહંકાર કર્યો, ફ્લાઇલ કહી, ભરેલો માલ કયો, ખાલી થતો, આ બધું કહીએ છીએ. પણ એ સમજવું કોને પડશે? આપણા માટે બીજા સમજશે કે આપણે સમજવું પડશે? વિલય આ કહે છે આજે ખરી લાગમાં આવી છે. હે કાશીબા મળ્યા કે નહીં? હે તારી પાસે જ છે ને હજુ તો? પેલા મમ્મી કે નથી મારી પાસે. બધા ભેગા થઈ ગયા નહીં? આવી ગયા બધા નજીક નજીક બધા આવી ગયા. સારું. એટલે આવી વાત છે ભાઈ. શું નિમિત્ત? આ છેલ્લું સૂત્ર આપણે લઈએ 200મું. નિમિત્ત અને નિમિત્ત ભાવ. આ આત્મધર્મમાં પાક્કા થવા માટે પ્રોડક્શનની જે વાત કરી ને, તે 2 સૂત્ર સરસ આપ્યા છે દાદાએ. શું બોલો? આત્મધર્મ કરતાં સંસાર બાય પ્રોડક્ટમાં મળે છે, જે ફ્રી ઓફ કોસ્ટ મળે છે. બીજું લખ્યું, સંસારમાં જે બાય પ્રોડક્ટમાં અહંકાર છે, એનાથી સંસાર સહેજે ચાલે એવો છે, ત્યાં અહંકાર વિસ્તારીને પાર વગરની ચિંતા વરેલી. હા, એટલે આપણું પ્રોડક્શન એવું આજ્ઞાધર્મનું અંદરથી આપણા જ માટે હોવું જોતું જોઈએ. આવે એ પ્રોડક્શન પ્રોસેસ છે આપણો પ્રોસેસ. અને દાદા ભગવાન કહે છે મારે તો સહેજે જ એ બધું પ્રોડક્શન થયા કરે છે કે વિશ્વના બધા જીવો આ શાંતિને પામો, અને ઘણા ખરા જીવો પુણ્યશાળી જે હોય તે એ મોક્ષને પામો. વિશ્વના જીવો બધા જ પામો, એ ભાવના છે.
એ પ્રોડક્શન છે એમનું. એ પ્રોડક્શન આખું રૂપકમાં આવેલું આ તો. અને રૂપક છે એ આપણને રૂપકમાં આવવા માટે આપણી પાસે હોંપાયું. એમને એ નથી એવું કહેતા કે મારામાંથી તમને કશું આપ્યું છે. તમારું જ તમને ખુલ્લું કરી આપીશ, બીજું કશું જ નથી કર્યું. અને ખુલ્લું કરી આપેલું તમે એનો આનંદ સ્વાદ લઈ શકો. આ તમારા આ બધી ગુફા, અને કેવી બધી ગુફાઓ જાત જાતની, ગુફાની અંદર એટલી બધી જાત જાતની છે. એમાં તમે તમારો ખજાનો હાચવી શકો. એટલે ગમે ત્યાં જશો ને તો ગુફાઓમાં આડી ઘણું ખોઈ ગયા હશો, આડી ગલીઓમાં ગમે ત્યાં, પણ આ ચાવી એ તમારી પાસે જ રાખો. લો, એ જ ચાવી ખોલી નાખજો કહે છે. એ આજ્ઞાધર્મ. આ બે જ દ્રષ્ટિ, બીજું કંઈ જ નહીં. સમજાયું ને? તમારે મૂળ ઘર બતાવી દીધું, ભૂલ ભૂલામણી ભલે રહી બહારની, પરંતુ એમાં તમારું આ બે છે ને, આ ચાવી એપ્લાય કરી નાખજો તમે. એ તમે છો કે આ હોટલ છે? શું કહ્યું? અત્યારે ક્યાં બેઠા છો તમે? એટલે તમે જગ્યા શું કામ છોડો છો? હોટલે હરો ભરો બધું કરો ને તમે, પણ જગ્યા ના છોડશો. આવું કહેલું જ છે ને દાદાએ. એટલે એને પ્રોડક્શન કહ્યું. અને બાકી વ્યવહાર રહ્યો તમારો, એ વ્યવહારમાં જે તમારા શરીર છે ને, શરીરની અંગે આસપાસ આખા જીવન દરમિયાનનું તમે અને તમારા સગા વાલાઓ ગમે તેની જોડે હો ત્યાં, એ બધું જે આવવા કરવાનું તમને એમ લાગે કે મારાથી છે, પરંતુ મારાથી એટલે વ્યવહારથી જે બનવાનું બની જ જશે તમારું. કારણ કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જેટલું કામ કરવાનું છે કરી જ નાખવાનું છે. કોઈ નહીં છોડે, કોઈનું કંઈ એમાં છૂટકારો છે નહીં. સમજાય છે ને? એટલે એ બધું આવી જ જવાનું છે. એટલે કહેવાનો મતલબ શું છે? કુદરત બધું સંભાળે છે, પણ આપણે એ કુદરતને સંભાળવા દેવામાં આજ્ઞાધર્મથી આપણે કુદરતને ક્યાંય અડચણ સ્વરૂપ ના થઈએ. કુદરત એટલે મન વચન કાયાનું કુદરતીપણે હોપાપણું, અડચણ સ્વરૂપ ના આવીએ. એટલે આપણે જેટલા અડચણ આપણને જ થઈ પડેલા એ આપણે એનાથી ખસીએ એટલે ઓટોમેટિકલી મન વચન કાયા સહજ થતું જતું જાય, કુદરતને આધીન ચાલતું જ જતું જાય. એટલે એનું બાય પ્રોડક્શન છે ને, ઓટોમેટિક બધું એને કયા જાય. એના માટે એને ફેક્ટરી ના કાઢવી પડે. એટલે આ ઓરિજિનલ ફેક્ટરી આપણી થઈ. કઈ થઈ? ઓરિજિનલ ફેક્ટરી જે દાદાને પોતાની તે ઓરિજિનલ ફેક્ટરી આપણને ખોલી આપી બધાની પ્રોડક્શનની, ઓરિજિનલ પ્રોડક્શન. સુરેશભાઈ એવું જ ને? કેમ તમે જોયા કરો છો? એટલે આપણે સૂત્ર નંબર 200 લઈએ. નિમિત્ત અને નિમિત્ત ભાવ વગર આજ્ઞાધર્મ નથી. આજ્ઞાની પ્રાપ્તિ અને આજ્ઞાના સ્થાનકો એ નથી. નિમિત્ત અને નિમિત્ત ભાવ વગર. હવે નિમિત્ત એટલે આપણે ફાઇલ શબ્દ મૂક્યો. દાદાએ ફાઇલ સ્વરૂપે ઓળખાણ આપ્યું આપણને, ઋણ અનુબંધ સંબંધવાળું. એ બધું નિમિત્ત કહેવાય. પણ નિમિત્ત શબ્દ બહુ ગંભીર છે, બહુ મોટો છે. નિમિત્ત શબ્દ આમ બધા વ્યવહારમાં ને એમાં ધર્મથી વાપરીએ છીએ આપણે, પણ એને સમજવા માટે તો આયુષ ટૂંકવું પડશે. પોતે નિમિત્ત છે કુદરતની સ્કીમમાં, કુદરતની રચનામાં, છતાંય પોતાને ખબર નથી કે આ નિમિત્ત છે અને તે હું જ છું. આ વાત છે મોટી. સમજાયું? અને નિમિત્ત છે તો કુદરતના આખા સંચાલનમાં અને કુદરતની રચનામાં આખું એ નિમિત્ત છે. તો એને નિમિત્ત સ્વરૂપે એ જીવતું બધા જીવતા વિશ્વમાં બધા કામ સ્વરૂપ જ જશે કે નહીં? કે પછી એ રોબો જેવું કામ કરવાનું છે? બધી જ રીતે ભગવાનની હાજરી છે. તો સમજાયું? રોબો ગમે તેટલું હોશિયાર બનાવે, ગમે તેવો બનાવે, ઇન્ટેલિજન્ટ બનાવે, ગમે તેટલું કરે, પણ એમાં ભગવાન મૂકી શકાશે? મૂકી શકાય? પણ જીવતા માણસને રોબો બનાવી દો તો થાય. શું કહ્યું? ના નહીં, સમજ્યા? એટલે નિમિત્ત અને નિમિત્ત. દાદા શું કહે છે? અમે જ્ઞાન આપીએ છીએ, તમને બધા લાગે, અને અમે કહીએ કે હા આવજો જ્ઞાન આપો, અમે આપીશું. એટલે પણ કોઈ આમ તો આવી શકે ને શું કરે? આટલી ખટપટ એમને રહી ગઈ, એ ખટપટ કામ કરી ગઈ. આપણે આ ખટપટ છે જોઈ શક્યા હોત તોય બહુ કલ્યાણ થઈ ગયું હોત આપણું. ખરેખર કહી છું તમને, સાચું કહું છું. દરેકને જેના કોન્ટેક્ટમાં અને સંદર્ભમાં જે ખટપટ આવ્યો તો જોઈ અમને ખટપટ. અને હવે જેમ જેમ સમજાય છે તેમ તેમ ઓર ઉભરાય આનંદ. ખરેખર કહું છું, હાજર હોય ને ત્યારે ફૂલ સ્કેલમાં હોય તો એ આપણને એ નજીકને નીકળતા હાજરી એટલી બધી એ નથી રહી. પછી આપણને બધું એ થઈ જાય છે.
બહુ સમજવા જેવું છે. મારા પપ્પા કેટલા મજાના હતા. આવી હશે છે સારું બોલતા બીજો બહુ એની જોડે ગમત કરતા. અરે આ ગમત કરી ચાલતી. ચંદ્રકાંતભાઈ દાદાના આશીર્વાદ લઈને બેસી ગયા છે. તારું વડમોસાર કે શું કહું હે એ જગ્યાએ બેઠા છીએ. તું આગળ આવી હતી ને અહીંયા એક આવી ગઈ છે. પહેલી વાર આવી બન્યા પછી પહેલી વાર આવી. નીરુબેન કહો કે આવતા આવવું પડશે. વિઝિટ મારતી જજે. બધે વિઝિટો લગાવું છું અહીંયા મારે થાય. અને આપણે અજયભાઈને લઈ આવજે. અજય બાબુને હે અજય બાબુને લઈ આવજે. હા કે તારા મોટા મામી ખરા ને અને બાબુ છે એમને બહુ ભલા હતા. અમારા ભાણાભાઈ. દાદાજી મારી આત્મિક પ્રગતિ માટે નિમિત્ત ભાવ સમજી ગયા ને બસ આટલું જ છે. એટલે આ ફાઇલ નંબર 1 એટલે નિમિત્ત ભાવ. એટલે આપણે ફાઇલ નંબર 1 સ્વરૂપે આજ્ઞા ધર્મ સ્વરૂપે આપણે હોવાનું આ નિમિત્ત ભાવે પણ બોલવાની જરૂર નથી. સમજણમાં બેસી જ જવું જોઈએ આપણને. સમજ એટલે બે આજ્ઞા મૂકીને નહીં તો બે આજ્ઞા બે દ્રષ્ટિ રહી શકે એવી નથી આપણી. પરંતુ એ સમજ્યા વગર એને નિમિત્ત છે એવું સમજીએ. જેમ જેમ સમજાતું જશે તેમ તેમ એ નૈમિત્તિક સ્વરૂપને એનું કામ ચાલુ જશે. શું કહ્યું? નૈમિત્તિક સ્વરૂપે. અને ત્યાં તમારું અસલ પ્રોડક્શન અંદર રહેશે તે વખતે એટલા અંશે અને બહાર ફ્રી પ્રોડક્શનથી બધું નૈમિત્તિક ચાલ્યા કરશે. જગત જોજો એ સહજ દશા કઈ નિમિત્તની સરળતા વગર સહજ દશા ક્યાંથી લાવે? હા એટલે અંદર જેટલી અસરળતા છે એમાં સરળતા આવે આપણા જ થકી આપણી જ અંદર આપણા જ માટે અને આપણા જ કલ્યાણ માટે. સમજાયું ને કે જેથી આપણે સરખું આપણા પ્રોડક્શનમાં પ્રોસેસમાં કોઈ આંચ ના આવે. પ્રોડક્શન પ્રોસેસમાં એટલે આપણું અનંત સુખ છે એ આખું પ્રોડક્શન પ્રોસેસ છે આપણું. અને આપણું જોવા જાણવાપણાનો એનો પરિણામ સ્વરૂપ અંદર સુખ છે વર્તાતું એ પ્રોડક્શન. બીજું કઈથી પ્રોડક્શન લાવીએ? એ તો આપણે બધી રીતે આપણે અનુભવ કરી ચૂક્યા છીએ. છતાંય એ અનુભવ કરી ચૂક્યા એનો છે બહુ સારું બહુ કર્યા નીકળ્યા. હા એટલે આપણે જ આપણી જાતને કહેતા જઈએ. એટલે આપણી જાત જોડે આવી રીતે રહેવું પડશે. ખૂબ રહેવું પડશે. દાદાએ ના કહ્યું કે ભરત રાજાને તો એવી રીતે રહેવા માટે એને રાખવા પડતા હતા. ચક્રવર્તી સાહેબ હતા મોટા. શું એ ગમે ત્યાં ગમે તેવી રીતે હોય ને બધું ઘણું બધું તો ચક્રવર્તીને શું ના હોય બધું. તો કે ભરત ચેત પર આમ રાખવું જ પડતું હતું. આપણને અંદર બેસાડી દીધું. કારણ કે આપણી દાદાએ કહ્યું ને તમે નોકરી કરતા હો અને તમારે નોકર રાખવાના ક્યાંથી રાખી શકવાના એટલે અમે અંદર મૂકી જ દીધા છે. એ પ્રજ્ઞાબેન આપણી પ્રજ્ઞાશક્તિ સિન્સિયર પાછી. હા સિન્સિયર. અને માનેલી બેન બહુ તો મુશ્કેલી કરે. માનેલી બહુ પછી ઘર જ જમાઈ દે તમારું. ના જમાય શું કરે? મારી માનેલી બેન છે મારી આપણે કહીએ છીએ ને બુદ્ધિબેન. ચાલો લો. એટલે નિમિત્તનું દાદાએ કહ્યું કે બંધાયો ત્યારે નિમિત્તથી અને છૂટે તે નિમિત્તથી. એટલે નિમિત્તની બહુ બુદ્ધિ હંમેશા સમાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે. બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. વાદની સામે વિવાદ કરવા કુતર્કી બુદ્ધિ ચડશે હઠે. વાદની સામે વિવાદ કરવા કુતર્કી બુદ્ધિ ચડશે હઠે. અહમ ગવાતા ઉછળી જઈને કોઈનું બુરું
કરવા લડશે. અહમ ગવાતા ઉકળી જઈને કોઈનું બુરું કરવા લડશે. હિત અહિત ભૂલીને ભૂકશે ગમે તેવા આક્ષેપ કરશે. હિત અહિત ભૂલીને ભૂકશે ગમે તેવા આક્ષેપ કરશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી. સતરંગીણી પેજ નંબર 88. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સાંસારિકને પરમાર્થિક બે પથ અજવાળે સમ્યક બુદ્ધિ. સાંસારિકને પરમાર્થિક બે પથ અજવાળે સમ્યક બુદ્ધિ. બંને રસ્તે અનર્થકારી તેનું નામ જ વિપરીત બુદ્ધિ. બંને રસ્તે અનર્થકારી તેનું નામ જ વિપરીત બુદ્ધિ. અતિ બુદ્ધિયલનું દોડ દહાપણ પૂછ્યા વીણ પણ બોલી ઉઠશે. અતિ બુદ્ધિયલનું દોડ દહાપણ પૂછ્યા વીણ પણ બોલી ઉઠશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજણ વાળો પહેલા ખુદની ભૂલ થઈ તો માફી માગે. સમજણ વાળો પહેલા ખુદની ભૂલ થઈ તો માફી માગે. કજિયાનું મોકાળું કરે તે અહિંસક સુરા વીરને માર્ગે. કજિયાનું મોકાળું કરે તે અહિંસક સુરા વીરને માર્ગે. કારણ વિના ઝઘડા ખોરી જગતને બાળે ઉભરતા ક્લેશે. કારણ વિના ઝઘડા ખોરી જગતને બાળે ઉભરતા ક્લેશે. અકારણ પણ સમજથી પ્રેમી જગતને ઠારે સમાઈ દ્વેષે. અકારણ પણ સમજથી પ્રેમી જગતને ઠારે સમાઈ દેશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. જય સચ